આજની ધર્મકથા. આજની ધર્મકથાના માધ્યમે આપણે રોજ નવી નવી કથાઓ સાંભળીએ છીએ. આ કથાઓના સ્વાધ્યાયનું કારણ અને આશય એ આપણી માહિતીનો વધારો નહીં, પણ આપણું જ્ઞાનનો વધારો થાય એ છે. કારણ કે જે ઇન્ફોર્મેશન શુષ્ક છે, હૃદયની ભીનાશ જેમાં ભળી નથી, એ બધી માહિતી છે. પણ જે ઇન્ફોર્મેશનની અંદર હૃદયની ભીનાશ ભળે છે એ જ્ઞાન બને છે. અને એવા જ્ઞાનનું ફળ છે વિરતિ. વિરતિ એટલે રતિ અને અરતિ બંનેઓનો ત્યાગ અને સમત્વ. એટલે એવું એક માનસિક સ્ટેટ કે જે સ્ટેટની અંદર બહુ વધારે પડતો હર્ષ પણ ન હોય ને બહુ વધારે પડતું શોક પણ ન હોય. આપણે આ બધી કથાઓના માધ્યમે આવા સ્ટેજ ઉપર પહોંચવા માટેની એક પાપા પગલી ભરવાનું આશય છે. અને એની માટે જરૂરી છે કે જે મહાપુરુષોએ આવું જીવન જીવ્યું છે એમના આલંબનોને આપણે સંવેદીએ. આવું જ એક આલંબન આજે સંવેદવું છે. દશપુર નગરના મહારાજા, એમના રાજપુરોહિત સોમદેવ અને એમના પત્ની રુદ્રસોમા. વાત છે વીર નિર્વાણથી લગભગ 522 વર્ષ પછીની. આપણી જે ઉજ્જવળ પાઠ પરંપરા શોભે છે એ આચાર્ય ભગવંતોની પાઠ પરંપરાનું એક નામ અને એમની આ પૂર્વ ભૂમિકાની કથાઓ. એમનો દીકરો આર્યરક્ષિત ખૂબ તેજસ્વી એવો બાળક, અને પિતા વેદના જ્ઞાતા અને વિદ્વાન પુરોહિત હોય એટલે સહજપણે એમને એવી ભાવના થાય જ કે હું એને વિશેષ અભ્યાસ માટે બહાર મોકલું, અને એમને પાટલીપુત્ર મોકલ્યા. વેદનું પ્રકાંડ જ્ઞાન લઈ અને એ પાટલીપુત્રથી પાછા ફરી રહ્યા છે. આ બાજુ પતિ સોમદેવ એ રાજપુરોહિત છે, પણ પત્ની રુદ્રસોમા એ જૈન મતને માનનારા છે. અને પોતાના જૈન મત માટેનું એમનું ગૌરવ, એમની ભક્તિ, એમની પ્રગાઢ નિષ્ઠા એ જનસામાન્યની અંદર બહુ જ પ્રચલિત હતી. એક સહજ વિચાર આવે, એક જ ઘર, પતિ પ્રકાંડ વેદ જ્ઞાની, પત્ની પ્રકાંડ જૈન ધર્મની અનુરાગી, ઘર કેવી રીતે ચાલતું હશે? અને છતાં પણ ઉલ્લેખ પ્રમાણે ઘર બહુ સરસ રીતે ચાલતું હતું. આપણે ત્યાં અત્યારે આવું થઈ શકે? વાત બે ધર્મ ઘરમાં હોય એની નથી, વાત બે અલગ અલગ વિરોધી મતવાળા વ્યક્તિઓ ભેગા રહેવાની છે. કેટલું સહજ ભાવે એ લોકો પોતાના મતને વફાદાર હશે કે મારો મત મારી માટે પરફેક્ટ, પણ એ તારી માટે પરફેક્ટ હોય એવો મારો આગ્રહ નહીં, અને તારો મત જે છે એના પ્રત્યે મને રિસ્પેક્ટ. એટલે આપણે ત્યાં સર્વધર્મ સંભાવ નામનો જે શબ્દ હમણાં બહુ પ્રચલિત થયો છે ને, એને આપણા પરમાત્માના શાસનમાં ટોટલી રૂલ આઉટ કર્યો છે. સર્વધર્મ સંભાવ હોઈ જ ન શકે. દરેક સ્ત્રી સરખી ન હોઈ શકે. મા માટે વિશેષ પ્રેમ હોય જ અને હોવો જ જોઈએ. એવી રીતે સર્વધર્મ સંભાવ નામનો જે શબ્દ છે, જે ભ્રાંતિ ઊભી થઈ છે, એને આપણે માન્ય નથી કરતા. આપણે ત્યાં આ એક મત વર્ષોથી ચાલતો આવ્યો છે, સર્વધર્મ સદભાવ, બધા પ્રત્યે સદભાવ, આપણા ધર્મ પ્રત્યે વિશેષ સદભાવ, બીજા પ્રત્યે સામાન્ય સદભાવ, પણ સદભાવ. અને એ રીતે આ લોકોનો પરિવાર સરસ રીતે ચાલી રહ્યો છે. અને આ 6 અંગ વેદ આ બધાનું અધ્યયન કરી અને દીકરો આવ્યો. દીકરાનું ભવ્ય સ્વાગત થયું, પણ માતાને જ્યારે પ્રણામ કરવા જાય છે ત્યારે માતા સામાયિક લઈને બેઠી હોય છે, ગહન આત્મચિંતનમાં છે. એટલે હવે રક્ષિતને તો એમ હતું કે હું જેવો પહોંચીશ એવું તરત જ મારી માતા મને અત્યંત સ્નેહ આપશે અને એમના ખોળામાં માથું મૂકી અને હું આ બધો ભાર ભૂલી જઈશ. પણ માતાએ તો ફક્ત એક સામાન્ય અમી દ્રષ્ટિ કરી અને હવે રક્ષિત અકળાઈ ગયા. એને વિચાર્યું કે મારી માતા તો સાદાઈ, સ્નેહ અને મમતાની મૂર્તિ છે, ક્યારે પણ અકળાઈ નથી, તો આવા આનંદના પ્રસંગે મારી માતાના મુખ ઉપર મને પ્રસન્નતા કેમ નથી દેખાતી? અને રક્ષિતે તરત જ આ વસ્તુ અધીરાઈપૂર્વક માતાને પૂછી લીધી. અને માતાએ એને જવાબ આપ્યો કે જો
તે જે વિદ્યા મેળવી છે ને એના ફળરૂપે તને આ જગતની અંદર બહુ માનપાન મળશે, આજીવિકા પણ બહુ સારી રીતે ચાલશે. પણ તારી આ વિદ્યા એ સ્વ અને પરનું કલ્યાણ કરનારી છે એ વિચાર. તારી આ વિદ્યા તારા પોતાના આધ્યાત્મિક ઉત્કર્ષની અંદર તને સાર્થક કરે એવી છે એ તું વિચાર. પેટનો ખાડો તો પશુ પક્ષી પણ પૂરી લે છે, પણ વિદ્યા એ પેટનો ખાડો માત્ર પૂરવા માટે ન હોય. અને માતાની આ ટકોર રક્ષિતને જબરદસ્ત અંદરમાં જગાડી ગઈ. પોતાની માતાની ભાવનાને બહુ જ યોગ્ય રીતે એણે ઝીલી અને તરત જ ત્યાંથી એ માતાને જણાવે છે કે આપ મને જણાવો કે જો આ પેટનો ખાડો પૂરવા માટેનું માત્ર સાધન છે તો ચોક્કસપણે મારે એનાથી ઉપર ઉઠવું છે, મારે શું ભણવું જોઈએ. અને ત્યારે માતા એમ કહે છે કે જો મારી અંદરની અભિલાષા તો એવી છે કે તું દ્રષ્ટિવાદનું અધ્યયન કર, કારણ કે એટલો ગહન વિષય છે કે એ વિષયની અંદર ઊંડા ઉતરતા જ તારી આત્મસાધના અને તારી આત્મ ઉન્નતિના સોપાનો તને મળશે. માતાની અભિલાષ પૂર્ણ કરવાનું સંપૂર્ણપણે મન જેણે બનાવી લીધું છે એવા રક્ષિત ત્યાંથી નીકળ્યા અને તરત જ નગરની બહાર ઇક્ષુવાટિકાની અંદર એ સમયે આચાર્ય તોષલીપુત્ર એ બિરાજમાન હતા. તરત જ એ તોષલીપુત્ર પાસે ગયા, વહેલી સવારે વંદન કર્યા અને પૂછીને તરત કીધું કે સાહેબ મને દ્રષ્ટિવાદનું અધ્યયન કરાવો. આચાર્યશ્રીએ એમનું લલાટ જોયું અને એમણે કીધું કે વાત તો સાચી છે વત્સ, પણ તું જ્યાં સુધી નિર્ગ્રંથપણું ન લે ત્યાં સુધી હું તને દ્રષ્ટિવાદ ભણાવી ન શકું, અમને એવી રજા નથી. અને દીકરાએ કોઈ પણ ખચકાટ વગર કીધું કે મને મારી માતાએ કીધું છે કે ભણવાનું છે, એની માટે જે કરવું પડે એની મારી તૈયારી છે, તમે મને નિર્ગ્રંથપણું આપી દો. અને ત્યાં એ રક્ષિતે દીક્ષા લીધી અને હવે જે ક્રમબદ્ધ પર્યાયથી અભ્યાસ કરાવવાનો છે એ અભ્યાસ ગુરુ ભગવંત એને કરાવે છે. આવું કરાવતા કરાવતા 11 અંગના અભ્યાસ એમણે કર્યા અને અભ્યાસની જિજ્ઞાસા હજી એવી જાગી કે એમને પોતાના આચાર્ય ભગવંત આગળથી વિનંતી કરી કે મને વજ્રસ્વામી ભગવાન પાસે જે 9 પૂર્વ છે એ 9 પૂર્વનું જ્ઞાન મેળવવું છે. આચાર્ય ભગવંતે એમને યોગ્ય જાણ્યા અને એમને ત્યાં મોકલ્યા અને એમને આચાર્ય પદવી પણ આપી. હવે જેવું દ્રષ્ટિવાદ ભણાઈ ગયું એવું તરત જ આર્ય રક્ષિતના ભાઈ ફલ્ગુ રક્ષિત એ સાહેબ પાસે ગયા અને કે હવે તમે પાછા આવી જાઓ, કારણ કે તમારું તો કામ થઈ ગયું છે, જે ભણવાનું હતું એ તો હવે તમે પાછા આવી જાઓ. અને એ સમયે જ્ઞાનસ્ય ફલમ વિરતિ આ ઉક્તિ કેટલી યથાર્થ સાબિત થઈ કે ગયા હતા માહિતી મેળવવા આર્ય રક્ષિત સુરી, પણ આ માહિતી ધીરે ધીરે ભણતા ભણતા જ્ઞાનમાં પરિવર્તિત થઈ અને આ જ્ઞાનના પરિણામે એમની અંદર વિરતિનો પરિણામ એટલો બધો જોરદાર સ્પર્શ્યો કે જ્યારે એમનો ભાઈ ફલ્ગુ રક્ષિત એમને ઘરે પાછો લાવવા માટે આવે છે ત્યારે એ ફલ્ગુ રક્ષિતને ત્યાં એ સંસારનું સ્વરૂપ સમજાવી ત્યાં ને ત્યાં એને વૈરાગ્ય પમાડી અને ફલ્ગુ રક્ષિતને દીક્ષાના ભાવ ચાક્યા અને એની દીક્ષા ગ્રહણ કરી. આ બાજુ આર્ય રુદ્રસોમાને એવું લાગ્યું કે મારા બંને દીકરાઓ આટલા જબરદસ્ત આચાર્ય ભગવંતો થયા છે અને હવે આ સંસાર મારી માટે સર્યો, મારે આ સંસારમાં શું પામવાનું છે. અને એમણે પણ દીક્ષા લીધી અને બહુ જ ઉગ્ર તપ કરી અને વિશુદ્ધ રીતે સંયમની આરાધના કરી. સમય ગયો અને આર્ય રક્ષિત સુરી એ યુગ પ્રધાન આચાર્ય બન્યા. ભવિષ્યનો વિચાર કર્યો અને આગમોને 4 અલગ અલગ અનુયોગની અંદર એમણે સંકલિત કર્યા. આ આખો જે માર્ગ છે આ માર્ગને આવા મહાપુરુષોએ પોતાની જ્ઞાન મેળવવાની જિજ્ઞાસા અને જ્ઞાનમાંથી પ્રગટેલ વિશુદ્ધ વૈરાગ્ય, એ વૈરાગ્યના કારણે આજે આપણા સુધી પરમાત્માનું શાસન અત્યંત પ્રામાણિકપણે પહોંચ્યું છે. ક્યાંય કોઈ કપટ કે કોઈ માયા એની અંદર ઉમેરાઈ નથી, કારણ કે આ બધા મહાપુરુષો નિતાંતપણે વફાદાર હતા પરમાત્માના શાસનને અને પરમાત્માના મોક્ષ માર્ગને. અન્ય ધર્મોની અંદર આપણને જે માથાકૂટો જોવા મળે છે કે પહેલાં આવું હતું પછી આવું થઈ ગયું,
એ લોકોનો ફરાળીયો ઉપવાસ પહેલાં આવો હતો અને આજે આવો થઈ ગયો. આપણો ઉપવાસ વર્ષો પહેલાં આવો જ હતો, આજે પણ આવો જ છે. કારણ કે આચાર્ય ભગવંતોની પરંપરાએ બહુ પ્રામાણિકપણે આપણા સુધી આ ધર્મને પહોંચાડ્યો છે. પ્રામાણિકતા એ ધર્મનો પાયો છે. આપણે જે પણ ધર્મ કરીએ છીએ જો પ્રામાણિકતા વગરનો હશે, સમજણના આશય વગરનો હશે, તો એ ન ધર્મ આપણને ઉપયોગી બનશે, ન ભવિષ્ય માટે ઉપયોગી બનશે. આવી જ એક સમજણનો બીજો એક દ્રષ્ટાંત. સ્ત્રી એ કેટલું ગજબ કાર્ય કરી શકે છે ઘરની અંદર રહીને. અને એમાં પણ જે સ્ત્રી પરમાત્માના શાસનના પદાર્થોને ફક્ત ભણી નથી, એણે એના ચિંતન મનનને અધ્યયન દ્વારા પોતાની બુદ્ધિને સંપૂર્ણપણે એ પરમાત્માની આજ્ઞાથી આવર્જિત કરી છે અને વિવેકપૂર્ણ રીતે દરેક પદાર્થોને સમજ્યા છે. એવી એક સ્ત્રી કેટલું જબરદસ્ત કાર્ય કરી શકે છે એનું એક બીજું બહુ સરસ નાનકડું ઉદાહરણ છે. શાસ્ત્રમાં આવે છે, નામ છે સુમતિ. આ સુમતિ નામની સ્ત્રી એમના પતિ સાથે અને 2 દીકરાઓ સાથે રહેતી હતી અને વિતરાગ પ્રભુના ધર્મની પ્રખર આરાધિકા, સમ્યક દર્શનની પ્રકાંડ જેનામાં મતિ હતી, જેની બુદ્ધિ સમ્યક દર્શનથી બહુ જ પરિવ્રજિત થઈ ગયેલી હતી, એવી આ સ્ત્રી આત્મનિર્મળતાના પ્રવાહની અંદર એના ચિત્તમાં રમી રહી હતી. હવે એકવાર એવું થયું કે એમના પતિ બહારગામ ગયા અને એમના આંખના રતન સમા 2 દીકરાઓ એક સાથે અકસ્માતના કારણે મૃત્યુ પામ્યા. સુમતિ સ્તબ્ધ થઈ ગઈ. પોતાના આંખના રતન, પોતાના શરીરમાંથી પ્રગટ થયેલા એવા 2 પુત્રો, અને છતાં પણ પ્રતિપક્ષી ભાવ એટલો બધો ઘૂંટ્યો છે પરમાત્માના કર્મ વિજ્ઞાનનો કે ઘડીભરમાં સ્તબ્ધ થયા પછી તરત એમણે પોતાની જાતને સંભાળી લીધી. કારણ કે જેને વિતરાગ દેવને પૂજ્યા છે એવી વ્યક્તિને સામાન્ય રાગના પ્રસંગોની અંદર કે વિશેષ રાગના પ્રસંગોની અંદર સહજ વૈરાગ્ય આવી જ જાય. અને એટલે એણે કેટલીક વસ્તુઓ નક્કી કરી અને સ્વસ્થતાપૂર્વક પોતાના પતિને, કે જેની બુદ્ધિ હજી સુધી જીન ધર્મથી અને કર્મ સિદ્ધાંતથી એવી બધી પરિકર્મિત નથી થઈ, એટલે એને તરત જ સ્વસ્થ થઈ એક રૂમની અંદર પોતાના બંને દીકરાઓને સફેદ કપડું ઓઢાડી અને બંધ કરીને રાખ્યા. એનો પતિ આવ્યો અને તરત જ એને પતિને આવકાર આપ્યો અને બધું મોઢું થોડું પડેલું હતું એટલે તરત પતિએ પૂછ્યું કે આજે કેમ આટલી ઉદાસ લાગે છે? અને સુમતિએ કીધું કે ના, કંઈ વિશેષ નહીં, આ તો ખાલી પાડોશી સાથે ઝઘડો થઈ ગયો. પતિને આશ્ચર્ય થાય છે કે જે સ્ત્રીના મોઢેથી મેં ઊંચો અવાજ આજ સુધી સાંભળ્યો નથી, મેં શું કોઈએ પણ સાંભળ્યો નથી, એ સ્ત્રી અચાનક ઝઘડો કરી શકે? શક્ય જ નથી. એટલે તરત જ એણે કીધું કે ના, આવું બની જ ન શકે. એટલે અહીંયા સુમતિ કહે છે કે નાથ, વસ્તુ એવી થઈ છે કે કેટલાક સમય પહેલાં હું પાડોશીને ત્યાંથી છે ને 2 રત્ન કંકણો લઈ આવી હતી પહેરવા માટે. હવે એ મને બહુ ગમ્યા ને મેં રાખી લીધા. તો આજે પાડોશી પાછા લેવા માટે આવ્યા, પણ મારે તો આપવો જ નહોતો. મેં ના આપ્યા એટલે એને ઝઘડો કર્યો. એટલે સુમતિના પતિને કહે છે કે અરે ગાંડી, આમાં કંઈ ઝઘડો કરાતો હશે? જેનું હોય એ માંગવા આવે તો આપી જ દેવું જોઈએ ને. પારકી વસ્તુને આપણે કેટલા દિવસ માટે રાખી શકાય? ચાલ એવું હોય તો લાવ મને આપ, હું એમને આપી આવું. પણ સુમતિ ના પાડે છે કે નહીં, હું તમને પણ નહીં આપું. મને આ એટલા બધા પસંદ છે કે મને કોઈને આપવાની ઈચ્છા જ નથી થતી. અને એની જીદ જોઈને પતિને થાય છે કે તને આજે શું થયું છે? કેમ આવી રીતે તું બોલે છે? તારા જેવી આવી શાણી સ્ત્રી, તારા જેવી સમજુ વ્યક્તિ આવું બધી કેમ વાતો કરે છે? તો સુમતિ કહે છે કે પણ પારકી વસ્તુઓ આપણાથી ન રખાય અને હોય એને આપી દેવી એવો કોઈ નિયમ છે? તો કે હા, એવો નિયમ છે, આપણે આપી જ દેવું પડે. તો પણ આપવામાં હવે મને દુઃખ ન થાય? આટલી બધી મારી ગમતી વસ્તુઓ હું કોઈને પાછી આપી દઉં તો દુઃખ તો થાય ને? તો કે નહીં, દુઃખ શેનું થવું જોઈએ? આપણું કામ થઈ ગયું, આપણે જેની માટે માંગેલા એ પ્રસંગ પૂરો થઈ ગયો અને હવે એ પાછું આપવાનું જ રહ્યું, તો એમાં દુઃખ શું થાય? એમ તો ચાલો હું તમને રત્ન કંકણ બતાવું. અને પતિનો હાથ પકડી અને એ રૂમ તરફ લઈ જાય છે અને ચીર નિંદ્રામાં પોઢી ગયેલા પોતાના બંને બાળકો પરનું કપડું સહેજ દૂર કરી અને સુમતિ કહે છે કે જુઓ નાથ, આ 2 રત્ન કંકણ
છે જેનો સમય પૂરો થઈ ગયો અને એ પાડોશના ભવની અંદર ફરી પાછા પોતાની રીતે ચાલ્યા ગયા છે. પતિ અવાક થઈ ગયો. પુત્રના મૃત્યુને આ સ્ત્રી આવી રીતે મૂલવણી કરે છે. શું એની ક્ષમતા! એટલે માતાનું હૃદય તો સૌથી વધારે પોચું હોય. પિતા તો હજી ઘણા કઠણ, અને છતાં પણ આટલા કઠણ કાળજે કર્મ સિદ્ધાંતની આવી દ્રઢતા. અને એની શક્તિને આ પતિ જુહારે છે, ઓવારી જાય છે અને એના ચરણોમાં પડીને કહે છે કે સુમતી, તું ખરેખર વિતરાગના ચરણની સાચી ઉપાસના તે કરી છે. આટલા મોટા આઘાતને જીરવવાની શક્તિ, વૈરાગ્ય ભાવ અને વિતરાગ પરમાત્માના કર્મ સિદ્ધાંતોનો આવો નિતાંત દ્રઢ અને જડબે સલાક શ્રદ્ધાન અને જબરદસ્ત એને પગે લાગીને એના પ્રત્યે બહુમાન વ્યક્ત કરે છે કે મને તારું આલંબન મળ્યું અને એના કારણે આજે મને પણ સહેજ પણ આવો દુઃખનો ભાવ નથી. અને એમ કરી અને પોતાના પતિને એ આ ભયંકર આઘાત અને દ્વેષ રાગના કોઈ પણ નિમિત્તમાંથી બચાવે છે. એક માતા હતી રુદ્રસોમા, એક પત્ની હતી સુમતી. આપણે ક્યાં? એકને મન પોતાના દીકરાની ભૌતિક પ્રગતિની કોઈ કિંમત નહોતી, બીજાને મન પોતાના દીકરાઓની બાદબાકીની પણ કોઈ કિંમત નહીં, કારણ કે કર્મના સિદ્ધાંતને અકાટ્ય રીતે પોતાના જીવનમાં વણ્યા. આ લોકો જન્મથી આવા નહીં હોય, એમણે પણ કોઈ પુરુષાર્થ કરી અને બુદ્ધિને આવી બનાવી હશે. જન્મથી આપણે પણ આવ્યા નથી, પણ આવી આપણી બુદ્ધિને બનાવી શકીએ એટલે જીનકુળમાં આપણને જન્મ મળ્યો હશે. પૂર્વ ભવોમાં આપણે પણ આ લોકોની જેમ સાધનાઓ કરી જ હશે. આજે આ લોકડાઉન, આ ધર્મકથા, આ બધાના માધ્યમે ફક્ત સાંભળી અને અટકી જવાનું નથી. આપણે બધા આવી રીતે પવિત્ર બુદ્ધિથી પરિકર્મિત થઈએ અને સંસારના પ્રસંગોને બહુ સામાન્ય ગણી અને એમાંથી ઉપર ઉઠવાનો પ્રયત્ન પણ કરીએ. નહીં તો આ સંસાર ક્યારે પણ આપણને સુખી નહીં રહેવા દે, કારણ કે સુખ અને દુઃખ એ પુણ્ય અને પાપને આધારિત છે અને પુણ્ય પાપ એનો આપણી ઉપર પૂરો કંટ્રોલ, આપણો એમની પર નો કંટ્રોલ. તો પછી જ્યાં આપણો કંટ્રોલ જ નથી, એ વાતને કેમ સમજણપૂર્વક સંવેદીએ નહીં, કેમ લેવાઈ જઈએ સુખમાં અને કેમ દુઃખી થઈ જઈએ દુઃખમાં. થયું કેટલાક ક્ષણ સુધી આપણને એનો આઘાત પણ રહે, પણ પછી બહાર આવવાનો પ્રયત્ન એ જ જૈન ધર્મની સફળતા છે. આવી સફળતાને આપણે સૌ વરીએ અને આ ધર્મકથાઓ માહિતી ન બનતા ખરેખર જ્ઞાનમાં કન્વર્ટ થાય અને આ બધા જ મહાપુરુષોના આલંબનો એ આપણને પણ મહાપુરુષ કે મહાન આત્મા બનાવવાની દિશામાં ડગલાઓ ભરાવે એવી શુભ મંગલ કામના.